ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. કેમ છો? મજામાં દેશો આપણે બધા મજામાં છે. તો અત્યારે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો બપોરના 11:30 થઈ ગયા છે ને ધમુભાઈ આવી ગયા છે વાંચીને. કા ધમુભાઈ? સીતારામ તો કહી દે. મજામાં? કેવી ચાલે તૈયારી ધમુભાઈ? હારી હારી તૈયારી હાલે છે તેમાં ધમુભાઈ. અને હું અત્યારે જમવામાં બનાવું છું દાલ ફ્રાય જીરા રાઈસ. તો જો મેં અહીંયા છે ને બાસમતી ભાત મૂકી દીધા છે અને આમાં છે ને પાણી બહુ નથી નાખતી, 1 ઇંચ વધારે પાણી રાખું ભાત કરતાં, જો તમને દેખાય છે. તો આજે દાલ ફ્રાય જીરા રાઈસ કેમ બનાવવાનું તમને કહું. એનું કારણ કે જો આપણે ઉનાળા આવ્યો છે તો ઉનાળામાં છે ને લીંબુ બહુ મોંઘા હોય, તો ઘણા ઘરે દાળ ભાત બનતા હોય તો દાળ ભાત છે ને આપણે થોડાક મોંઘા પડે, લીંબુ ન મળે ને એટલે. તો દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી કે નહીં તો એમાં આપણે લીંબુ ન જોઈએ, એટલે કંઈ માથાકૂટ જ નહીં, લીંબુ નથી ઓલું નહીં. હા, ટમેટું જોઈએ, ટમેટું, લીલું મરચું અને શું જોઈએ, લસણ, 1 ડુંગળી, એટલું હોય એટલે દાલ ફ્રાય જીરા રાઈસ બની જાય. તો આજે હું પ્રોપર કઈ રીતે બનાવું છું ને હું તમને બતાવીશ. તો વિડીયો આગળ સુધી બનાવી રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે દાળ કઈ રીતે મૂકવાની હું તમને બતાવી દઉં. ભાત તો મૂકી દીધા છે, હવે આ કુકર લઈ લીધું છે, એમાં આપણે દાળ મૂકશું. તો જો મેં કુકરમાં છે ને દાળ લઈ લીધી છે, 1 વાટકો નહીં પણ પોણો વાટકો દાળ લીધી અને થોડી કમથી ચણાની દાળ, મતલબ આટલી જ તે જો આટલી ચણાની દાળ નાખી દેવાની છે. અહીંયા નાખીને એટલી આ ચણાની દાળ છે આમાં. તો ચણાની દાળ જાજી ન જાય, થોડી કમથી ચપટીક ચણાની દાળ નાખી દેવાની એટલે ટેસ્ટ બહુ સરસ આવે. હવે આને આપણે ધોઈને છે ને બાફા મૂકી દઈશું અને અંદર 1 ટમેટું અને 1 લીલું મરચું નાખીશ. તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું. લીલી મરચી નાખતા હોય, મરચું નાખતા હોય, તીખું નથી ખાતા એટલે 1 મરચું નાખીશ. ઘણા 2 મરચી નાખે, 3 મરચી નાખે, તમે તમારા સ્વાદ પ્રમાણે, બરોબર. તો ધોઈને આપણે બાફા મૂકી દઈએ. આપણે દાળ બાફા મૂકી દીધી છે. દાળમાં બહુ પાણી નથી નાખવાનું, કેમ કે દાળ આપણે છે ને ઘાટી રાખવાની હોય. તો આપણે એમાં 1 ચમચી હળદર, 1 લીલું મરચું અને 1 ટમેટું નાખી દીધું. ટમેટાને કટકાન કરવાનું, આમનામ જ રહેવા દેવાનું, કેમ કે પછી એને આપણે છાલ કાઢવાનું હોય. તો હવે આને આપણે બાફી લઈશું આ રીતે જ. કરશું પરીક્ષાની તૈયારી તો છે પેન લે છે. સારું, વાંચવા બેવું છે. જમણત બેનું નીકળેલ અહીંયા રહેલું આપણે જો દાળ ફ્રાય કેવી રીતે બનાવી બતાવવાનું. જો આપણે છે ને આમાં અડધું પાવડું તેલ મૂક્યું છે. હવે એમાં આપણે જીરુંનો વઘાર કરી નાખશું. આપણે જીરા રાઈસ માટે છે. તો જીરા રાઈસ બનાવવા માટે આપણે જીરું જોઈએ. જીરું આમ ઝાઝું બધું વઘારમાં નાખશું. અને અહીંયા આપણે ભાત થઈ ગયા, દાળ હજી થાય છે. અને ભાતમાં જો આપણે પાણી નાખ્યું હતું એ પ્રમાણે જો ભાત થઈ ગયા છે. થોડુંક છે હજી ભાત છે, કાચા છે. સીટી અંદર નીચે પાણી છે પણ ભાત હજી કાચા છે ને રહેવા દીધું, ચડી જશે. અને અહીંયા જીરું આપણું થઈ ગયું છે. તો જીરું છે ને ડાયરેક્ટ આપણે આમાં એ કરશું. તેલ ઓછું ખાતા હોય ને એને છે ને જીરું આમાંથી કાઢી દેવાનું સારી રીતે. સારી રીતે તેલમાંથી છે ને જીરું કાઢી લેવાનું અને પછી ડાયરેક્ટ આ ભાતમાં નાખી દેવાનું. જીરા રાઈસ બનાવે તો એવી રીતે બનાવે. અને તેલવાળું પસંદ હોય એ લોકોને ડાયરેક્ટ વઘારામાં એડ કરી દેવાનું. એના એ ન હોય તો હું ઘીમાં હોતા વઘાર કરીએ કોણ? હા, ઘીમાં વઘાર થાય. જો કે દાળ ફ્રાય જીરા રાઈસનો વઘાર ઘીમાં જોઈએ, પણ આપણે ઘી પસંદ પછી છે ને જીરું આ રીતે ભાતમાં મિક્સ કરી દેવાનું. ડ્રાય રીતે આપણે કરી દીધું, આ રીતે મિક્સ કરી દેવાનું. હવે ઢાંકી દઈશું એટલે ભાત ચડી જશે. અને હવે છે ને જો ડુંગળી લીધી છે આપણે, અડધી ડુંગળી લીધી છે, એ આ તેલમાં ત્યાં આપણે એડ કરી દઈશું. અને એકદમ બ્રાઉન રંગની થાય ને ત્યાં સુધી આપણે સાતળી દઈશું. ઘીમાં પસંદ હોય તો ઘીમાં કરવાનું. મેં તો તેલ લીધું છે અને બહુ જાજુ તેલ નહીં, આપણે અડધું પાવડું તેલ લીધું છે. ઘીમાં કરવાનું? ઘીમાં ન ગમે, ઘીની વાસ આવી મને ન ગમે. મને તમે કદું જો અહીંયા જો આપણા જીરા રાઈસ જો બતાવો, આ રીતના જીરા રાઈસ કરવાના. જીરું ઓછું પસંદ હોય તો ઓછું નાખવાનું, વધારે પસંદ બધા નાખવાનું. અને જીરાનો ટેસ્ટ ગમે એટલે જીરું થોડું બધા નાખવું. હવે ડુંગળી આપણે આને સાતળવા દઈશું. કે આપણી દાળ તે બફાઈ ગઈ છે, એ ઠંડી થઈ જશે. પછી આ આપણે આમાં એડ કરી દઈશું. એ કઈ રીતે એડ કરવાની હું તમને બતાવીશ, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અહીંયા આપણી દાળ બફાઈ ગઈ છે. હવે ટમેટાની છાલ છે ને એ આપણે ચીપીએથી કાઢી લઈશું. ઉપરની પોપડી હોય ને તો એ રીતે કાઢી લેવાની, જા આસાનીથી નીકળી જાય. આ રીતે કાઢી લેવાની. ડુંગળી છે ને એકદમ બ્રાઉન થઈ ગઈ છે તો ડુંગળીને આપણે કાઢી લઈશું આ રીતે. જાય તેલ તમને ગમતું હોય તો લેવાનું, નહીંતર છે ને આ રીતે કરીને આમાં એડ કરી દેવાનું. અને તેલ જો આટલું વધ્યું ને એમાં આપણે છે ને લસણની કળી એડ કરી દઈશું. જો લસણ નાખવાનું, તમને વધારે ગમે વધારે નાખવાનું, હું વધારે જ નાખું. હવે આપણી લસણની કળી કકડે ને ત્યાં સુધી છે ને આને આપણે ઝેરી લઈશું. એટલે ઝેવણીથી નથી ઝેરવાનું, આવું લઈ લેવાનું છે. જો આ રીતે આને મિક્સ કરી લેવાનું. અંદર આગળ સેજ ઉભો રહે નહીં દાજી જાય. જો આપણે દાળ છે ને આ રીતે મિક્સ કરી લેવાનું. ઝેવણી મારવાની, આ રીતે આમ કરવાનું. આને ખાલી આમ ફેરવાનું જ છે. અંદર કાચરી નાખી હું
ના એ તો ડુંગળી નાખેલ છે. ડુંગળી નાખ્યા પહેલાં પણ તમે આવી રીતે કરી શકો. અને ડુંગળી તમારે થઈ ગઈ હોય બ્રાઉન તો તમે હારો એડ કરી દો તો હાલે, કેમ કે ડુંગળી કંઈ ક્રશ નથી થવાની. રવાનું બ્લેન્ડર ફેરવવાનું અંદર કે આમ નહીં નહીં ફેરવાનું. તું અહીં હરખું બતાવી ને વ્યવસ્થિત. એમને બ્લેન્ડર ફેરવવાનું કામ ન અને થાય. થોડુંક પાણી એડ કરશું આપણે, બહુ ઘાટી નહીં અને પતલી નહીં, એવી દાળ આપણે મીડિયમ રાખશું. જો આપણી દાળ થઈ ગઈ કમ્પ્લીટ રેડી. અને બહુ ઝેરી જ નાખવાની. જો આવી રીતે છે ને થોડી થોડી દાળ આખી રાખવાની. જો દાળ થોડીક રેવી જોઈએ આમાં, જો દેખાય એ રીતે. હવે આપણે આમાં લસણનો વઘાર કરશું. લસણની કળી છે ને સતળાઈ ગઈ છે ને, તો હવે આની અંદર આપણે વઘાર માટે મરચું એડ કરી દઈશું. તો આપણે 1 ચમચી અથવા 1.5 ચમચી જે તમને પસંદ હોય એ પ્રમાણે લાલ મરચું નાખીને ગેસ આપણે બંધ કરી દઈશું. હવે આ તેલ છે ને આપણે ઓલામાં એડ કરી દઈશું અગરબત્તીમાં કરી. જો આ ડાયરેક્ટ વઘાર આપણે આમાં એડ કરી દેવાનો આવી રીતે. તો આપણી દાળ ફ્રાય જીરા રાઈસ તૈયાર થઈ જાય. પછી મિક્સ કરવું હોય તો કરવાનું, ન કરો તો એ હાલે. અને 2 મિનિટ આપણે ઉકળવા દઈશું આવી રીતે. અને આને થોડીક દાળ નાખીને આપણે આમાંથી લઈ લઈશું વઘાર. તો જો બની ગઈ મસ્ત દાળ ફ્રાય જીરા રાઈસ. તો આ રીતે આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવીએ. આમાં કોઈ વસ્તુ નાખવાની, એક નમક નાખવાનું ભૂલાઈ ગયું છે, નમક એડ કરી દેવી. એમ તો આપણે ડુંગળી ઓલી સાતળીએ ને એમાં સેજ નમક નાખી દેવાનું અને ભાતમાં નમક નાખી દેવાનું, બાકી કંઈ નમક નાખવાનું. આ બીજી કોઈ વસ્તુ આમાં એડ નથી કરતી, બસ ડુંગળી ટમેટા અને મરચાંનો વઘાર કરું છું. અને ઘાટી જો આટલી રાખવાની. જો બતાવો ધનુભાઈ નજીકથી. જો આટલી દાળ ઘાટી રાખીએ આપણે, મીડિયમ, બહુ ઘાટી ન હોય ને હવે પતલી ને આવી દાળ. તો આ રીતે આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાની બહુ સિમ્પલ રેસીપી છે, ફટાફટ બની જાય. દાળ ભાતમાં વાર લાગે ને એટલી વારે આપણે આમાં નથી લાગતી. તો મને તો છે ને દાળ ભાત કરતાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાની મજા આવે. અને છોકરાને તે મજા આવે દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનું. દાળ ભાત કરતાં મજા આવે. મજા આવે ખાવાની. તો હાલો હવે આપણે દાળ ફ્રાય જીરા રાઈસ તૈયાર થઈ ગયા. તો આપણે જમી લઈશું. અને સાથે છે ને લીંબુવાળા કાંદા કરવાના. જો અડધો કાંદો મેં નાખ્યો છે, મતલબ અડધી ડુંગળી આમાં એડ કરી ને અડધી આપણે હવે આના જમવામાં દઈશું. નાની ડુંગળી એક નાખી દેવાની, એમ મોટી હતી એટલે મેં અડધી નાખી. તો હાલો આપણે જમવા બેસી જઈશું ધનુભાઈ. હાલો તો ચાલો બધા જમવા આવે, અમે જમી લઈએ. કાઢું અત્યારે જો અમારા ભાનુબેન આવી ગયા છે, મને ડાયરેક્ટ સરપ્રાઈઝ આપી દીધી. બોલો આમ જો સીતારામ દેવાંશી સીતારામ, અમારા દિશુબેન સીતારામ. મેં તો ખબર નહોતી, હું તો અંદર બેઠી બેઠી કપડાં મૂકતી હતી. એને ઓમને બોલાવ્યો હોય છે ને, ઓમભાઈ લઈ આવ્યા ને ઓમે મને વાત નહોતી કરી કે માસીને ઓમ લેવાય હોત તને તે તમને ફોન ન કર્યો કાંઈ નહીં. આ તો હું ઘર નો હોત તો માસી ભાણિયા બે પ્લાનિંગ કરી નાખ્યું એમ ને. વાહ ભાઈ વાહ. બોલો માસી ભાણી બે મને સરપ્રાઈઝ આપી દીધું. ઓમે મને કઈ વાત નથી કરી. હા ને હું જાગી ત્યારે હતો ને, મને એમ કે પલના ઘરે ગયો હશે. મેં પછી કઈ ફોન ન કર્યો, મેં કઈ નહીં આવશે. તો હું તમને વહી જાત બહાર શર્મિલાબેન ના ઘરે જવાનું હતી. હું તો અંદર બેઠી હતી ત્યાં દિશુ આવીને કે માસી, મેં કીધું આ ક્યાં અચાનક અવાજ આવ્યો. મેં કીધું આમ કે મારે પછી કોઈ દી આવે નહીં, પહેલી વાર આવી રીતે કા. તો ભાનુબેન આજ તો મને પહેલી વાર સરપ્રાઈઝ આપી દીધું. લગ્નના એટલા વર્ષે, કેટલા વર્ષ થયા છે તારા લગ્નને? 11 વર્ષે પહેલી વાર સરપ્રાઈઝ આપી દીધી. બોલો નકર તો એ આવે 2 જણા સાંજે બેસવા આવે, રોકાવાનું હોય તો 2 જણા આવે તો ફોન કરીને આવે. પણ આવું છે ને ભાણિયાભાઈ મોટા થઈ ગયા ને કા ઓમભાઈ ઓમ મોટા થઈ ગયા ને એટલે હું ડાયરેક્ટ ભાણિયા કનેક્શન કરી નાખ્યું. મારી એટલે સરપ્રાઈઝ આપી ડાયરેક્ટ આવી જાય. કંઈ નહીં, હાલ હાલો ભાનુબેન બેસીએ, મળીએ અને કંઈક પાણી આપીએ કા. સરપ્રાઈઝ આપીએ એમાં એટલી બધી ખુશ થઈ પાણી આપવાની ભૂલાઈ ગયા. પેલા પાણી આપી દઉં. ભાઈ આવી ગયા છે. હાજો આપી જો માસી તમે અચાનક સરપ્રાઈઝ આપી દીધી તો બોલ. મને નથી ખબર હો, હજી આવ્યા છે. હું તો અંદર બેઠી બેઠી કપડા હંગાલતી ચા દીધી. ઓમન કેન પણ રમે તારે. ઓમન કે હે રમે દિશવાર રમે. જો ભાઈ રમે, જો મોટો ભાઈ તારે રમે. આ બીજો તમારા ભાનુબેન બહાર બેઠા એ હિંચકા ખાઈ જો. મારા ભાનુબેન આવ્યા તો હું છે ને લઈને સેલમાં આવી છે. મારે આવું હતું મેં હાલ તો મારા હારે તો અહીંયા જો સેલ છે કાચની વસ્તુ ને એવું બધું. મારું ઓમ હાટી છે ને કાચનો કપ લેવો છે, હાલ મેં કીધું એને જોવાઈ જાય હારો એટલે લઈને આવી છે. ચાલો જોઈએ આપણે મળી જાય ઠીક છે. બહુ જાજી વસ્તુ નથી એટલામાં જ છે, પણ હવે જોઈએ. તો ચાલો હવે જોઈએ પસંદ કરીએ. જો ભાનુબેન આવી ગયા છે બરોડામાં. અત્યારે બરોડા બંધ થવાની તૈયારી છે. જો હા ભાનુબેન જો
એ કે આવીશ તો હાલ ને બરોડા તો મેં કીધું હાલ કંઈ કામ તો નથી છોકરા ઓમ દમોને રમે છે દેવાંશને એમ કીધું કે અમે રમશું ધાર્મિક ભાઈને નારી મજા આવી ગઈ તો ભાને મેં કીધું હાલ અહીં આપણે બાજુમાં થાય લઈ જઈ જો આપણે કહેતા શોપિંગ કરવા તો આવી ગયા ઘરે ને અમારા દેવાંશુભાઈ માટે છે મમ્મા ગિફ્ટ લાવી શું લાવી દેવાંશુ બતાવી એટલે વાહ દેવાંશુને ગમે લ્યો આવી ગયું પાણી ટ્રાય વતન કરવા માંડે પાણી આવે એમ દીશુ તાર માટે કાંઈ ન લાવ્યા લ્યો મમ્મા આ દીશુ આવું હાવ તાર મમ્મી કર્યું છે દીશુ હાટું ન લાવે દેવાંશુ હાટું લાવ્યા બોલો લ્યો હા શું કહેશો શું પીવું છે ફાલુદો પીવો છે ક્યાં પીવા જવો છે ઘરમાં કોણ બનાવે કોણ માસી બનાવે માસીને ક્યાં આવડે છે બનાવતા મેં ક્યારે બનાવ્યો હતો હે દીશુ દીદી તું નાની હતી ત્યારે મેં કોકો બનાવ્યો હતો પેલા ફાલુદો ક્યારે બનાવ્યો હતો તને હજી યાદ છે અમારા જૂના ઘરે અમે છે ને ફાલુદો બનાવ્યો હતી અમે દેવાંશુભાઈને યાદ છે કે તે હવે અમારા દેવાંશુભાઈને ફાલુદો પીવો છે કે તો હવે અત્યારે ક્યાંથી આપણે બધું લેવા જશું ને બનાવશું ઘરેથી બધું લાવવું પડે પણ તો તારે મને ફોન કરીને કહેવું પડે કે માસી હું આવવાનું છું તમે ફાલુદો બનાવી રાખજો એમ હવે ત્યાં તું કે તાત્કાલિક થોડો બની જાય લેવા જવું પડે ને બધી વસ્તુ હવે શું કરશું કોકો બનાવી દો કે ફાલુદો નહીં તો કોકો બનાવી દો તો કોકો એમને બને એની વસ્તુ ન લાવવી પડે તો એ બનાવી દે એ એલા વંશુ કોણ લઈ આવશે કોણ ભાઈ ઓમભાઈ કોકોનો સામાન લઈ આવી જા કોકો પીવો હોય તો ફાઇનલ જ છે કા ચાર ગ્લાસ પીસ લ્યો ભાઈ એક ના 5 ગ્લાસ પીસ લ્યો એક ને કોકો પીવો છે એક ને ફાલુદો પીવો છે ને તાત્કાલિક બનાવી દો બોલો હવે મારે તાત્કાલિક કોકો ને ફાલુદો ક્યાંથી બનાવો બોલો દીશુબેન હે બનશે એમ ક્યાંથી બને અમારા ગૌતમ કુમાર આવી ગયા સીતારામ સારું છે હવ તમારા ગૌતમ કુમાર આવી ગયા છે ને ઓમ અમારે ગયો છે વિષ્ણુ કપડા લેવા આજો આમજો એન પપ્પા આવ્યા ત્યો સમજો મને કે મેં તમારા જૂનાગઢ કોકો પીધો મને પીવડાવો બોલો કેમ તાત્કાલિક કોકો બનાવડાવ્યો આવ્યો ત્યારનો કહેતો મેં દાલ બનાવી દઉં ચાલો દેવાંશુભાઈ નો કોકો આવી ગયો આમ જાવ ને મોડું જાવ ને કેટલા પીસ થઈ ગયા કેવો જોઈએ છે તારે નો પણ એમ કહેશો તો ઢોળા છે બધા ઓ વિડિયો શૂટિંગ આવે થેન્ક યુ દીધા તો શાંતિ તાત્કાલિક મોકલ લઈ આવો હા ભાઈ ઓમનો ભાઈ રોકાર ઓમનો લ્યો ઓમ ભાઈ તમારો ઓમનો ફેવરિટ છે જેમ દેવાંશુનો છે ને એમ ક્યારે ભાઈ આ દેવાંશુ ઉતાવળ કરતો એટલે પછી આનો ઉતાવળ કરતો તો શું કરે એમાં દીશુબેનને તૈયાર થવું જો અને અહીંયા જો આમાં દેવાંશુભાઈ તૈયાર થઈ જો દેવાંશુ તે કેવા વાળ કપાવ્યા છે ધોની ના અરે હા દેવાંશુ પૂછીને તે કેવા વાળ કપાવ્યા એટલે કે ધોની ના અહીંથી એમ કે મમ્મી ફૂગો કરી દે ને પછી પાછળથી એમ બતાવે હે બતાવી દે તારી હેરસ્ટાઈલ તો બતાવી ઓહો ધોની હો ભાઈ કે ધોની બીજો ધોની હો છોટો ધોની અમે બધા આવી ગયા છે ત્યારે ઢોસા ખાવા માટે આમાં દેવાંશુભાઈને છે ને ઢોસા બહુ ભાવે કા દેવાંશુ આ દીશુબેન ને દેવાંશુને ઢોસા ભાવે કા દેવાંશુ મજા આવે ને ગૌતમ ને જો ઓમભાઈ મેહુલ બધા આવી ગયા છે બધાને ઢોસા આવી ગયા છે કોકને કર પેપર ને કોકને નરમ પેપર તો ચાલો બધા જમવા આપણે જમવા બેસી ગયા તો ચાલો બધા દેવાંશુ ચટણી પીવે દેવાંશુ મજા આવે છે હે તને દીશુ મજા આવે છે
બધાએ જો મસ્ત જમી લીધું ને હવે જો અહીંયા ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે. અમારા ભાનુબેન ફોટા પાડે છે. દેવાંશભાઈના જો દેવાંશભાઈ હિંચકા ખાય છે. જો મોટા ભાઈ હિંચકા નાખે છે. હે હા દિશુબેન જો થાકીને તૈયાર થઈ ગયા. અને અહીંયા આજો બે હાડું જો આ હાડું શું કરે જો બેવલા હાડું માવા નવા દમુભાઈ મજા આવી દમુભાઈ હા ઢોસા ખાવાની તો બધાને મજા જ આવે એમાં કોઈ ના પાડે બધાને ફેવરેટ જ દેવાંશુબેન બહુ મજા આવે જો એ નુકસાન કરે. દેવાંશુ મજા આવે છે ને હિંચકા ખાવાની એમાં દિશુબેનનો વારો આવી ગયો હિંચકા ખાવાનો દિશુ પણ અમારી હાવ લાકડા જેવી જ હું ટીટી મીટી થાકી જાય તરત જો હોઈ જતી હોય તો બપોરે એની આખું કેટલી ઘેરાઈ સમજો કેમ છો દેવાંશુભાઈ કોને દેવાંશુ ને તમને માવા ખાવાની મોજ પડી ગઈ ને બે હાડું ભેગા થવા એટલે હે તું બોલ મને તો અડધું સમજાય ને અડધું ન સમજાય 18 વાર એને માવા ખાધા એમ શરદી થઈ ગઈ જો આમાં દેવાંશુભાઈ ને તો ભાઈ મજા વાંધો નહીં આ બે માસા પાણી મજા આવી ગઈ છે હા તો હું ભાઈને ઓલો છે ને બે રમે છે દેવાંશુ આ દેવાંશુ ને તમારે મજા આવી ગઈ દિશુબેન એકલા જો બેઠા છે આપણું લક્ષ્ય શું છે ને એ આપણે મારું લક્ષ્ય આ જ છે મારે આ વસ્તુ કરવાની અને આ બધા અમારા ઓમભાઈને સલાહ આપે છે શું ભણવું શું આગળ ભવિષ્યમાં કરવું માસા સજેશન કરે છે બધું સલાહ આપે છે દેવાંશભાઈ જો માથે બોટલ મૂકવાની પ્રેક્ટિસ કરે છુટ્ટી રાખવાની આ જો જવાની તૈયારી કરે છે હવે હા દેવાંશુભાઈ જો ગાડી નીચે નથી તરતા અય હાલ ને ઘરે નથી આવું તારે ઘરે નથી આવું હોઈ જવું છે આમ જોઈને મમ્મીને પર્સ હતો ને લઈ લે આમ તો જો પણ એ મારે રાખવાનું છે ઓય એ મમ્માએ મને આપી દીધું છે લાવ મારું છે પણ એ મારે જોતું છે મને એમ ને નહીં કેવો જ આમ જો એને મમ્મીનું પર્સ કેવું લઈને મમ્મીનું છે એમાં દિશુબેન તો જો ચૂપ છે આમ જો ઓલી નીંદર આવે છે દિશુને સીતારામ તો કહી દે આવજો ટાટા સીતારામ તો કહી દે આવજો સારું હાલો આવજો મારી બેન ને એ બધા આવ્યા હતા એ બધા ક્યાં અમે આવી ગયા ઘરે તો ઘરે આવ્યા હતા લગભગ 12 વાગવા જેવું થઈ ગયું છે બહુ ખબર નથી ઘડિયાળું એમ જોયું નથી તો બસ આજનો દિવસ તો આપણો આવો જ રહ્યો અનુબેન ઓળચીને આવીને સરપ્રાઈઝ આપી દીધી ખબર વગરની નગર કીધું નહોતું કે મને આવું છે સરપ્રાઈઝ આપી દીધી પછી મજા આવી ગઈ ને મારે જવું ભાઈ તું જાને તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ સીતારામ બાય બાય